પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાતભરમાં વિરોધ યોજાયો હતો। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મમતા બેનર્જીનું પુતળું બાળી વિરોધ નોંધાવતા પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું, જ્યારે વડોદરામાં હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી। રાજકોટમાં પણ મુર્શિદાબાદમાં હિન્દુઓની સામે થયેલા હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એનઆઈએને તપાસ સોંપવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી। રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ કરાઈ છે। પોલીસે ઈજા પહોંચાડવી, પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અને કોઈ અન્ય રીતે ઈજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે, જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે। તો સ્કૂલે પણ 11 એપ્રિલના રોજ ક્લાસરૂમમાં સીસીટીવી જાહેર કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત છે, જ્યારે આજે એનએસયુઆઈ દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો। આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુઃખદ ઘટના બની છે, જેમાં એક બોટ પલટી જવાથી મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 148 લોકોના મોતના સમાચાર છે, તેમજ અનેક લોકો ગુમ છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। આ અકસ્માત ત્યારે થયો જ્યારે બોટમાં આગ લાગી, ત્યારબાદ બોટ પલટી ગઈ। બોટમાં લગભગ 400 લોકો સવાર હતા। એક સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર કોંગો નદી પર થયેલા અકસ્માતમાં ડઝનબંધ લોકોને બચાવાયા છે, જેમાં ઘણા ગંભીર રીતે દાઝ્યા છે। રેડક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધ હાથ ધરવામાં આવી છે। આ અકસ્માતનો એક વિડીયો પણ સામે આવ્યો છે। દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે 2:30 વાગ્યે એક 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4ના મોત થયા છે અને 10થી વધુ ઘાયલ થયા છે। પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 22થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા। 14 લોકોને બચાવી લેવાયા છે, તેમને જીટીબી હોસ્પિટલે દાખલ કરાયા છે, જ્યાં ડોક્ટરોએ તેમાંથી 4 લોકોને મૃત જાહેર કર્યા છે। ઘટના સ્થળે એનડીઆરએફ અને દિલ્હી પોલીસની ટીમો બચાવ કામગીરીમાં રોકાઈ છે। ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અડવાલે જણાવ્યું કે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। બોટાદ એસઓજી પોલીસે આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી શિલ્પા દવેની અમદાવાદથી ધરપકડ કરી છે। શિલ્પા દવે છેલ્લા 9 મહિનાથી ફરાર હતી। આ કેસમાં બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકો સાથે છેતરપિંડી થઈ હતી। આરોપી શિલ્પા દવેએ આરોગ્ય વિભાગમાં ઊંચી વગ ધરાવતી હોવાનો દાવો કરી લોકોને નોકરી અપાવવાનું કહ્યું હતું। ગત 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત 3 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં એક વ્યક્તિ અગાઉ ધરપકડ કરાઈ હતી, જ્યારે 2 આરોપી ફરાર હતા। શિલ્પા દવે સામે અરવલ્લી જિલ્લામાં પણ વિદેશ મોકલવાની લાલચ આપી 29 લાખની છેતરપિંડી કર્યાનો કેસ મોડાસા પોલીસ સ્ટેશને નોંધાયેલો છે। ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયેલી એક ગુજરાતી યુવકની હત્યાએ સમગ્ર ગુજરાતમાં હચમચાટ પેદા કરી દીધો છે। મૂળ નવસારીના બિલીમોરાના વતની મિહિર દેસાઈની મેલબર્નના પૂર્વ બરવુડ વિસ્તારના ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી, જેના મૃતદેહને આજે વતન પહોંચાડ્યો છે। 14 લાખનું ફંડ એકત્ર કરી ગુજરાતી સમાજે મૃતદેહને ભારત મોકલ્યો છે। દીકરાના મૃતદેહને જોઈને માતાની આંખમાંથી અશ્રુધારા વહી હતી। રૂમમેટે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી। ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં આજથી 10 દિવસ પહેલા આ ગુજરાતી યુવકની હત્યા થઈ હતી। પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં હિંસા ભડકી છે। મુર્શિદાબાદમાં 200થી વધુ હિન્દુઓના ઘર દુકાનોને આગ લગાડી તેમાં 3ના મોત થયા છે। આ મુદ્દે ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે। પશ્ચિમ બંગાળમાં વકફ બોર્ડ સંશોધન અભિયાનના વિરોધમાં ભડકેલી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। મુર્શિદાબાદથી શરૂ થયેલી અશાંતિ હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ફેલાય છે। ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે। તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા, એનઆઈએની તપાસ, કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રને સોંપવા અને બાંગ્લાદેશ સરહદ પર વાયર ફેન્સિંગની માંગણી કરી છે। ગાંધીનગર એલસીબી 1 એ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક ચોરીનો ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે કલોલના સેજ ગામના મહેશ દંતાણીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી બાઇક મળી આવ્યું છે। આ બાઇક પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હતી। બાઇકની કિંમત 15,000 આંકવામાં આવી છે। આરોપી પાસેથી એક ડુપ્લિકેટ આરસી બુક પણ મળી આવી છે। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા વાસણ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડીબી વાડાની ટીમે કામગીરી કરી હતી।
અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ વધી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 4 જગ્યાએ આગ લાગી છે. રાજુલામાં એસટી વર્કશોપ પાસે કચરાના ઢગલામાં આગ લાગી. ફાયર ટીમ અને પીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. રાજુલા તાલુકાના ગાંજાવદર રીંગણીયાળા માર્ગે પીજીવીસીએલની લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. આ ઘટનામાં 1 લાખની કિંમતનો જુવારનો ચારો અને 20,000ની ઇરિગેશન લાઇન બળીને ખાખ થઈ ગઈ હતી. લીલિયાના પુતળિયા દાડમ વિસ્તારમાં વીજ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેમાં 63,000 રૂપિયાનું નુકસાન થયું છે. એક બળદને પણ આગમાં દાઝવાનું નુકસાન થયું છે. ધારીના આંબરડી ગામના ખેતીવાડી વિસ્તારમાં પણ આગ લાગી હતી. મહેસાણા એસીબી પોલીસે રેલવે સ્ટેશન નજીક ન્યૂ બોમ્બે હોટેલ પાસેથી એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી હતી. આરોપીની ઓળખ પાયડિયા મોહમ્મદ આઝમ ઇકબાલભાઈ તરીકે થઈ હતી, જે ડીસાના ગંજીપુરા ગવાડીનો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી લોખંડની દાનપેટી, ડિસમિસ, ટેસ્ટર, હથોડી, પકડ, એલન કી પાના અને વિવિધ ચાવીઓ જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ 3 અલગ-અલગ મસ્જિદમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. 1 એપ્રિલના રોજ રમજાન ઈદના બીજા દિવસે આરોપીએ વિસનગર રોડ પરની દાવતે ઇસ્લામી મસ્જિદમાંથી દાનપેટી તોડીને 10,000ની ચોરી કરી હતી. ત્યારબાદ ડિસન્ટ હોટલ પાસેના મદીના મસ્જિદમાંથી 7,500 રૂપિયાની દાનપેટી ચોરી હતી.